નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સુખસુર ખાતે ખારી નદી પરના બ્રિજના નિર્માણમાં વિલંબ અને હલકી કક્ષાના કામથી સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ। દાહોદ જિલ્લાના સુખસુર મુકામે ખારી નદી પર નવીન બની રહેલા પુલના નિર્માણ કાર્યમાં વિલંબ અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીના ઉપયોગને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે। લાખો રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા પુલનું કામ 2.5 થી 3 મહિના જેટલા લાંબા સમયથી ચાલી રહ્યું હોવા છતાં હજુ પણ તે અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને કેટલાક સમયથી તો કામગીરી સંપૂર્ણપણે બંધ પડી ગઈ છે। સ્થાનિક નાગરિકોને જાણકારોના આક્ષેપો મુજબ પુલના બાંધકામમાં નિર્ધારિત ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું નથી। દાખલા તરીકે 30 મિલીમીટરના સળિયાને બદલે 20 મિલીમીટરના સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે અને માટી મિશ્રિત રહેતી કાચી કપચી જેવા હલકી કક્ષાના બાંધકામ સામાનનો વપરાશ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત પુલના કામને કારણે વાહન વ્યવહાર માટે જે વૈકલ્પિક માર્ગ ઊભો કરવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો છે અને ત્યાં આડશ કે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુખસર, ફતેપુરા અને ઝાલોદ સહિતના મુખ્ય માર્ગોને જોડતો આ પુલ ગ્રામ્ય વિસ્તારના હજારો નાગરિકો માટે જીવાદોરી સમાન છે। આગામી ચોમાસામાં નદીના પ્રવાહને કારણે સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા હોવાથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ સુનિશ્ચિત કરે, બંધ પડેલું કામ સત્વરે શરૂ કરાવે અને ચોમાસા પહેલા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે, જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય। ચરપોટ લગજીભાઈ, મોટા નેટોનો વતની છું। આ બ્રિજનું કામ ચાલે છે? આ બ્રિજનું જે કામ ચાલે છે બહુ સમયથી ચાલે છે, પણ કેટલાક સમયથી બંધ થઈ ગયું છે અને જલ્દીથી કામ શરૂ થઈ અને ચોમાસા પહેલા આ રોડ સુખસરથી શરૂ થઈ જાય નટવા ફતેપુરા જવા માટેનો, એના માટે આપ સાહેબને વિનંતી છે। કેટલા સમયથી આ કામ ચાલે છે? શું તકલીફ પડે છે? લગભગ 2-2.5 મહિનાથી કામ ચાલી રહ્યું છે। 2.5-3 મહિનાથી કામ ચાલી રહ્યું છે। અત્યારે કામ બંધ છે। તાત્કાલિક ધોરણે શરૂ થાય તો અવર જવર કરવા માટેના બધાને અનુકૂળતા પડશે। બ્રિજનું કામ જે ચાલુ છે, ફતેપુરા અને ઝાલોદ કન્વર્ટ કરતો મેન રસ્તો છે અને આગળના ગ્રામીણ વિસ્તારને મળતો રસ્તો છે, એની અંદર બ્રિજનું કામ ચાલુ છે। એ બ્રિજનું કામ યોગ્યતાથી થતું નથી અને અમુક સમયથી બંધ પડેલું છે। હવે એ કામ યોગ્યતાથી થાય એ બાબતથી અને બીજા નંબરમાં મેન વસ્તુ એ છે કે આ ડાયવર્ઝન જે આપ્યો છે એમાં આવક જાવકના વાહનોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। ડાયવર્ઝન સાંકડો છે, એની સાઈડમાં બેરી કટિંગ નથી, માણસની કોઈ સિક્યુરિટી માટે સેફટી નથી રાખેલી અને ડાયવર્ઝન નાનો છે, બધી રીતના તકલીફ છે એ। અને બીજા નંબરમાં કે બ્રિજનું જે કામ ચાલે છે એની અંદર મટીરિયલ યોગ્ય નથી વપરાતું, કે પથ્થર જે કપચીનો આવે છે કાચો આવે છે, રેતી જે આવે છે એ માટીના ભાગવાળી આવે છે। તો જે તે રીતે સમજી લો કે મટીરિયલ 100% સારું વપરાય અને સારી વસ્તુ બને એ માટેથી આ અમારે તમને રિક્વેસ્ટ આપવી પડે છે। અને આમાં આવું કાચું મટીરિયલ વપરાવવાના કારણથી ગમે ત્યારે અનબનાવ બને। ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે બ્રિજ પડી ગયો, આ થયું તે થયું, આવું મટીરિયલ વાપરવાના કારણે બનતું હોય છે। તો આ વસ્તુ એ ચેન્જ કરી નાખે, બરાબર, અને સારું 100% રિઝલ્ટ મળે એવી સારી વસ્તુ વાપરે અને બ્રિજનું કામ જે બંધ છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરે અને યોગ્યતાથી કામ થવું જોઈએ। અને આની અંદર અમારે ગવર્મેન્ટ કર્મચારીને પૂછવાનું કે પછી કોન્ટ્રાક્ટરને પૂછવાનું, આમાં જવાબદાર કોણ છે કે આવી રીતના બંધ હાલતમાં પડે અને વાહન ચાલકો અને માણસોને આવક જાવકમાં બધી રીતના તકલીફો પડતી હોય છે। તો એના માટે સમજી લો કે ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવો પડે। બ્રિજ સમજી લો કે લોંગ ટાઈમ માટે યુઝ કરવાનો છે, ખાલી દેખાવ નથી કરવાનો। તો બ્રિજનું કામ યોગ્યતાથી 100% સારું કરે એ અમારી માંગ છે। બીજા નંબરમાં કે ગયા વર્ષે ચોમાસાના સમયમાં ગાડી તણાઈ ગઈ અને સમજી લો કે માણસો એની અંદર 3 માન બચાવ્યા। આ પોઝિશન ના આવે એના માટે સમજી લો કે વારંવાર આવા ઘણા બનાવ આગળ બની ચૂકેલા છે આગળના સમયની અંદર। એના માટે આ બ્રિજ મંજૂર કરાવે એની અંદર 100% સારો અને 100% રિઝલ્ટ મળે, 100% સારું મટીરિયલ વાપરીને કામ કરે એ અમારી માંગ છે। કટારા વેચાતભાઈ વીરાભાઈ, ગામ મોટા નેટવા।